અભિસંવત 2496 કારતક 13 રવિવાર તારીખ 7/12/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પંચાશીકાય શાસ્ત્રની ગાથા 16 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન 23. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુક્ત નિરાકાર. દ્રવ્ય ગુણને પર્યાયની વ્યાખ્યા થાય. દરેક વસ્તુ શું છે અને એના ગુણો શું છે અને એની પર્યાય શું છે એને સિદ્ધ કરવા જીવનો દાખલો આપે છે. જીવનો તો ઉદાહરણ તરીકે આપશે, પણ છે બધા છ દ્રવ્ય ભગવાને જોયા. કેવળી પરમાત્મા એ 6 વસ્તુ જોઈ જગતમાં. જાતિએ સંખ્યા એ અનંત. એ અનંત વસ્તુનું સ્વરૂપ દ્રવ્યનું શું છે, ગુણનું આ ગુણની પર્યાય વિશે અને એનો પર્યાય વ્યંજન પર્યાય પર્યાય ગણશે. મનુષ્યાદીને એને ગણી. હા, એ તો સ્વભાવ પર્યાય એના મૂળ પાઠમાંથી મનુષ્ય દેવાદી પર્યાય લીધી. દેવાદી 16મી ગાથા દેખો. ભાવા જીવાદિયા જીવ ગુણા ચેદણાય ઓગો સૂર નર નાર્ય તીર્યા જીવસ્ત પજયા બહુગા. નીચે હરિગીત. જીવાદી સૌ છે ભાવ, જીવ ગુણ ચેતના ઉપયોગ છે, જીવ પર્યયો ત્રિયંત નારક દેવ મનુજ અનેક છે. વ્યંજન પર્યાય લીધી પછી તો કાંસમાં અઘરું લુભકા ધ્યાન. આગળ ટીકા. અહીં દ્રવ્યો એટલે ભાવો, ગુણો અને પર્યાયો જણાવ્યા છે. આ જગતની અંદર દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા અને પર્યાય. જીવાદી 6 પદાર્થો તે ભાવો છે. જો જીવ, ઉદ્ગવ, અનંત, અનંત જીવ, એક આકાશ, એક ધર્માસ્ત્ર, અસંખ્ય કાળાનો, એ 6 ભાવો દ્રવ્યને ભાવ કીધા છે. 6 ભાવો છે કીધું થોડું ને. 15માં આવ્યું છું. ભાવા ગુણપદે સુપાદ વયમ પકુવંતી. વસ્તુ જે છે તે પોતાની ગુણ પર્યાયમાં ઉપજે છે. વસ્તુ દરેક છે એની ગુણની પર્યાયને ઉત્પન્ન કરે ને કરે છે. આત્મા સિવાય આત્મા પરના રજકણો શરીરાદિની કોઈ પણ પર્યાયને 3 કાળમાં કરી શકતો નથી. સમજાય છે કાંઈ? અને પરમાણુ એક છે એ પણ એના ગુણને પર્યાયને પકવંતી ઉત્પાદ વહીને કરે, પણ એ પરમાણુ આત્માની કોઈ પણ પર્યાયને ક્રિયાને કરે એમ છે નહીં. એ 6 દ્રવ્યો તેમના ગુણો અને પર્યાયો તો પ્રસિદ્ધ છે કે છે. તો પણ આગળની ગાથામાં ઉદાહરણ કહેવાનું છે જીવનું. તેની પ્રસિદ્ધિ અર્થે જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવે છે. હવે જીવના ગુણો જ્ઞાનાનુભૂતિ સ્વરૂપ શુદ્ધ ચેતના. શું કીધું? કે આત્માના શુદ્ધ ગુણની પર્યાય એ આત્મા જ્ઞાન સ્વરૂપે શુદ્ધ રૂપે અનુભૂતિ જ્ઞાનના અનુભવ પણ પ્રણમે તે જીવના ગુણ કહેવામાં આવે. સમજાનું કાંઈ?
ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તેમાં જ્ઞાનાનુભૂતિ, એ જ્ઞાનનો અનુભવ થવો, એને અહીંયા શુદ્ધ ચેતના જ્ઞાનની કહેવામાં, કે જે ધર્મ છે. સમજાણું કાંઈ? આ દેહાદિની ક્રિયા એ તો બે જડની પર્યાય છે, એ કઈ ધર્મ. આત્મામાં પુણ્ય દયાદાન વ્રતાદિના પરિણામનું થવું એ તો કર્મ ચેતના અશુદ્ધ ભાવ છે, એ કઈ ધર્મ નથી. समझ आते हैं ना? हाँ तो गुजराती आज रविवार है ना, चलते हैं. આત્મામાં તો જ્ઞાન ને આનંદ છે. એ જ્ઞાનના સ્વભાવ રૂપે પરણવું, એ આનંદના જ્ઞાન અને સ્વરૂપ રૂપે અવસ્થામાં થવું, એને જીવનો ગુણ ને જીવનું કાર્ય ને જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? જીવના ગુણો જ્ઞાનાનુભૂતિ નીચે છે એકડો. શુદ્ધ ચેતના જ્ઞાનની અનુભૂતિ સ્વરૂપ છે. અને હવે પછી કહેશે બીજી વાત, અશુદ્ધ ચેતના કર્મની તેમ કર્મ ફળને અનુભૂતિ સ્વરૂપ છે. ઘણી ટૂંકામાં આખું સિદ્ધાંત ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો ભંડાર ભગવાન સ્વભાવથી ભરેલી ચીજ છે. એની વર્તમાન દશામાં એ જ્ઞાનને આનંદને અનુસરીને જે જ્ઞાનનું પરિણમવું, એને સમ્યક દર્શન કહે છે, એને સમ્યક જ્ઞાન કહે છે, એને સમ્યક ચારિત્ર કહે છે. तीनों મળીને શુદ્ધ ચેતના એક કહે છે. સમજાણું કાંઈ? આત્મા પોતાનું જ્ઞાન સ્વભાવ ને આનંદ સ્વભાવ એ રૂપે પ્રણમે, કઈ પર રૂપે પ્રણતો પછી કહે છે રાગ રૂપે પ્રણમે. એ કાર્ય રાગનું છે, એ આત્માની અનુભૂતિનું કાર્ય. સમજાનું કાંઈ? જીવના ગુણો જ્ઞાનાનુભૂતિ, વસ્તુ ચિદાનંદ સ્વરૂપ પોતાનું, એને અનુસરીને અંતર્મુખ થઈને જે જ્ઞાનના આનંદ રૂપે, જ્ઞાનની શાંતિ રૂપે, જ્ઞાનના જ્ઞાન રૂપે અનુભૂતિ અનુભવ થવો, તેને શુદ્ધ ચેતના જીવનો ગુણ છે એમ કહેવામાં. છતાં પર્યાય પણ એનો ગુણ છે, એનો ગુણ છે. વિકાર પણ એનો ગુણ કે છે. સમજાણું કાંઈ? કોઈ પણ પરનું કાર્ય કરવું એ તો આત્મામાં છે જ નહીં. પણ આત્મા રાગાદી રૂપે થાય એ પણ કઈ ધર્મ કાર્ય નથી એમ કે છે. મહાવર્તના પરિણામ, દયાદાનના અહિંસા સચદતના ભાવ એ કઈ આત્માનુભૂતિ નથી. એ તો રાગનો અનુભવ છે. રાગનો અનુભવ છે તે ધર્મ નથી, એ અધર્મ છે. ક્યાં પ્રમાણ છે? હવે પંચમહાવૃત તો લોકો લે છે, અંગીકાર કરે, પંચમહાવૃત પાવો, પંચમહાવૃત પાવો. હા હા એમ કે ભગવાને 18 ગુણ પાડ્યા હતા, કુંકુંદાચાર્ય પાડ્યા હતા. બાપુ એ તો વ્યવહાર નહીંના શાસ્ત્રોમાં એ દશા હતી એને જણાવે છે. બાકી હતું એવો વિકલ્પ છે. એ વિકલ્પ રાગ એ છે કર્માનું ચેતના, કર્માનુભૂતિ ચેતના, રાગના અનુભવનું ચેતન છે. એ આત્માના અનુભવનું ચેતન. હા હા
જે અંતરમાં છે એનું પરિણમન થવું એનું નામ જ્ઞાનાનુભૂતિ છે. રાગ, દયા, દાન કે વિકલ્પ કે અંતર વસ્તુમાં નથી. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા શરીર, વાણી, મનને તો પરણમાવી શકે નહીં. એ રૂપે પરણમે એટલે થાય નહીં, એ રૂપે થાય નહીં, કારણ કે એ કઈ જીવનો ગુણ નથી. પણ આત્મા રાગ રૂપે થાય એ કઈ આત્માની શુદ્ધ અનુભૂતિનો ધર્મ નથી. વિકલ્પ છે એ ઉઠે છે. અહિંસા, સચ, દત્ત, બ્રહ્મચર્ય, હું પાવું, આ સચ બોલું, અહિંસા વિકલ્પ. એ તો રાગ છે. એ રાગાનુભૂતિ એ આત્માનુભૂતિ નથી, ધર્મનો અનુભવ નથી. શુદ્ધ જ્ઞાનાનુભૂતિ સ્વરૂપ શુદ્ધ ચેતના, એમ પાછળ લીધી છે ને. તથા કાર્યાનુભૂતિ સ્વરૂપ એટલે શું? કાર્ય અનુભૂતિ સ્વરૂપ જે મહાવતના અને મુનિ છે, નગ્ન મુનિ, એને 6 મૂળ ગુણ હોય છે. 6 મૂળ ગુણ પંચ મહાવરત આવશ્યક આદિ ક્રિયા. એનો જે શુભ રાગ એ કાર્ય છે. એ રાગના કાર્યનો અનુભવ સ્વરૂપ તે અશુદ્ધ ચેતના છે. नाम क्या है? अमरचंद जी. अच्छा, समझ में आया? राग, जो राग है ना, विकल्प उठते हैं. पर को दुख न दो, अहिंसा, सच, दत्त, ब्रह्मचर्य, वो भी एक शुद्ध राग. ये कार्यानुभूति है. ये राग रूपी कार्य नो अनुभव है. ये अशुद्ध चेतना है, ये धर्म चेतना नहीं. અહીં તો શું કે છે, એ રૂપે થઈ શકે છે, પણ કઈ શરીરને પરની પર્ય રૂપે થઈ શકતો નથી, એમ કે છે. કાં જ્ઞાનાનુભૂતિ રૂપે થઈ શકે, કાં રાગના કાર્ય રૂપે થઈ શકે. ઉલટી અવસ્થાથી થઈ શકે એનું કાર્ય છે, પરનું કાર્ય છે અને એ કાર્ય છે માટે ધર્મ છે એમ નથી. જાય છે કાંઈ? આ તો કઈ હિંસા દુઃખનું છોડી દો. અહિંસા સદ્દત અંગીકાર થયો. અહીં તો કે છે કે અહિંસા સદ્દત એ પણ રાગ છે. એ કાર્ય છે, રાગનું કાર્ય છે, આત્માનું કાર્ય. હા હા. કાર્યાનુભૂતિ સ્વરૂપ ને કર્મ ફળાનુભૂતિ સ્વરૂપ. અને એ રાગનું વેદન થવું, હરખપણે કે શોકપણાનું વેદન થવું, એ કર્મ ફળ અનુભૂતિ સ્વરૂપ છે. પહેલી કર્મ ચેતના કીધી કાર્યમાં, બીજામાં કર્મ ફળ ચેતના. કર્મ એટલે જળની અહીં વાત નથી. જળપણે પ્રણમે ને જળને આત્મા કરે, કર્મને બાંધે ને એ તો આત્મામાં છે. તો કર્મની પર્યાય કર્મથી થાય, આત્માથી થતી. અજ્ઞાનમાં રાગરૂપી કાર્યનો અનુભવ કરે, કા રાગને કાર્ય રૂપે કરે, એ રૂપે આત્મા અધર્મ પણ પોતાની પર્યાયમાં કરે છે. એ અધર્મ કઈ બહાર હોતો સંસાર દશા એ આત્માની પર્યાયથી કઈ બહાર હોતું નથી. દશા સમજાય છે કાંઈ? લોકો કઈ સંસાર છોડો એટલે શું? પણ સંસાર કઈ બાયડી છોકરા કુટુંબમાં મકાનમાં રહે છે, છોડવું? સંસાર એની દશામાં મિથ્યાત ભાવ જે છે, રાગ મારું કર્તવ્ય છે એવો જે મિથ્યાત ભાવ, એ સંસાર. એને છોડવો એ સંસાર છોડ્યો કહેવામાં.
સંસાર અને મોક્ષ એ આત્માની પર્યાય દશામાં છે. સંસાર મોક્ષ એ આત્માની પર્યાય છોડીને પરમાં નથી. સમજાણું કાંઈ? તો આ સંસાર છે કાર્યાનુભૂતિ. રાગ દયાદાન વ્રત ભક્તિના વિકલ્પ એનો અનુભવ તે સંસાર દશા છે. એ અશુદ્ધ ચેતના છે. એ ઉદય ભાવનું વેદન છે. જેનું ભાઈ સમજાણું કાંઈ? એ સંજયભાઈ શું પણ આ બરાબર 5 માવર પાડે બિચારા તેમ કાર્યાનુભૂતિ નાખ્યું. હે કાર્ય કરે છે ખરો અને એનો અનુભવ કરો પણ એ રાગનો અનુભવ છે. અશુદ્ધ ચેતના જ્ઞાન ચેતના પણ થાવ, શુદ્ધ ચેતના કે અશુદ્ધ ચેતના પણ થાવ, એ બધું થવું એના માં છે. એનું થવું પરને લઈને નહીં, એને લઈને પરમાં થવું કઈ છે એમ છે નહીં. એ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? કાર્યાનુભૂતિ સ્વરૂપ ને કર્મ ફળ અનુભૂતિ સ્વરૂપ અશુદ્ધ ચેતના છે. એને અહીં ગુણ કયો છે. સમજાણું કાંઈ? અને હવે બધા પર્યાય ઉપયોગની વાત આવે. ઉપયોગ બીજો બોલશે ને. જીવના ગુણોથી ચેતના અને ઉપયોગ. ચૈતન અનુવિધાય પરિણામ સ્વરૂપ નીચે બગડું છે. ચૈતન અનુવિધાય પરિણામ, ચૈતનને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે. એટલે શું કે ચૈતન જે ભગવાન આત્મા ચૈતન ગુણ છે એને અનુસરીને થતા પરિણામ, ચાહે તો જ્ઞાનના હો ચાહે તો અજ્ઞાનના હો, પણ એ ચૈતનને અનુસરીને પરિણામ થાય તેને ઉપયોગ કહેવામાં આવે. વિશ્વાસ થશો ત્યારે સમજાય છે. આમ સમજાયું નથી આ બધું એમને. ચૈતન આપણે તે એટલા ચૈતન્ય અનુવિધાય પરિણામ સ્વરૂપ નીચે આવ્યો ને. ચૈતન અનુય પરિણામ, ચૈતન્ય અનુ પરિણામ તે ઉપયોગ. પછી બીજો ખલાસ પછી આવશે. સવિકલ્પ નિર્વિકલ્પ રૂપ શુદ્ધતા અશુદ્ધતાને લીધે સકળતા વિકલતા ધરતો 2 પ્રકારનો ઉપયોગ. જીવના ગુણો શુદ્ધ શુદ્ધ ચેતના અને 2 પ્રકારનો ઉપયોગ છે. પછી ગુણો શુદ્ધ ચેતના 2 પ્રકારનો ઉપયોગ. ગુણ નાખ્યું છે ને. પર્યાય તો ઓલામાં નાખશે સૂર નારકી આદિમાં ફરીને કે આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપે પ્રણમે ને તેમાં સ્થિર થાય તે શુદ્ધ ચેતના રૂપી ધર્મની દશા કહેવામાં આવે છે. અને તે રાગ ને દ્વેષ રૂપના કાર્ય રૂપે કર્મ ચેતના, કર્મ એટલે રાગ કાર્ય, એ રાગ કાર્ય કર્મ ચેતના જડમાં કામ નથી. શુભ અશુભ રાગ એના કાર્યમાં વેદાય કાર્ય કરે. એ કાર્યની અનુભૂતિ અશુદ્ધ ચેતના, અધર્મ ચેતના છે. અને હરક શોકનું વેદન, હરક શોક એ પોતાની પર્યાયમાં એ રાગ દ્વેષના જે ભાવ કાર્યરૂપ છે એના ફળ તરીકે હરક શોકનું વેદન, એ કર્મફળની અનુભૂતિ, એ કાર્યને કર્મફળની અનુભૂતિ 2 થઈને અશુદ્ધ ચેતના છે. એ અધર્મ ચેતના છે, વિભાવ ચેતના છે. સમજાણું કાંઈ? પુસ્તક છે કે નહીં? સામે હોવું નહીં. હવે કે છે આ તો એટલું લેવું પહેલું
કે એ ત્રણ વાત થઈ ગઈ. હવે ચૈતન અનુવિધાય પરિણામ સ્વરૂપ. હવે ચૈતન અનુવિધાય પરિણામમાં ખૂબી શું છે કે ચાહે તો આત્મામાં કેવલ જ્ઞાન થાવ કે કેવલ દર્શન થાવ એ શુદ્ધ ચેતના અનુવિધાય પરિણામ છે. અને આત્મામાં મતિ શુદ્ધ જ્ઞાન ને અવધિ મનુ પ્રજ્ઞાન થાવ એ ચૈતન અનુવિધાય પરિણામ અશુદ્ધ ચેતના છે. અને આત્મામાં મતિ શુદ્ધ ને અવધિ મિથ્યા રૂપે થાવ એ પણ ચૈતન અનુવિધાય પરિણામ જીવના પરિણામ પૂતાથી થાય છે, બીજાથી નહીં. સમજાય છે કાંઈ? કોઈ કહે કે અમને સાંભળવાથી જ્ઞાનનો પર્યાય થયો મતિ શુદ્ધનો, તો અહીં ના પાડે છે એમ છે નહીં. અજ્ઞાન થયું મતિ શુદ્ધ ને અવધિ વિભંગ, એ પણ ચૈતનને અનુસરીને પોતાની પર્યાયની જાત ગુણની છે. એ કઈ પરને લઈને થઈ છે. મતિ જ્ઞાનાવરણીના સૂક્ષ્મને લઈને મતિ જ્ઞાન પરિણામ થયા એમ નથી. એમ સુજ્ઞાનાવરણીનો કર્મ સૂક્ષ્મ થયો માટે અહીં પર ચૈતનનું વિધાય પરિણામ. તો સમજાય છે કાંઈ? આ પાંચ ઇન્દ્રિયને અનુસરીને બોધ જ્ઞાનનું થાય એ વાત સાચું નથી એમ કે છે. ભલે અજ્ઞાનના પરિણામ થાય કે સમ્યક જ્ઞાનના થાય, અપૂર્ણ જ્ઞાનના થાય કે પૂર્ણ જ્ઞાનના પરિણામ થાય, એ ચૈતન જે છે વસ્તુ એને અનુસરીને તેનું પરિણમન તેની પર્યાયમાં છે. હા, સમજાણું કાંઈ? શાસ્ત્ર બહુ વાંચે તો ભણે તો એમાં પરિણામ થાય એમ નથી એમ કે છે. એ ચૈતન્ય અનુયા વિધાયી, ચૈતન્ય અનુસરતો પરિણામ છે ઉપયોગ. એ ઉપયોગના 12 ભેદ, 5 જ્ઞાન, 3 અજ્ઞાન, 4 દર્શન, એ 12 ઉપયોગ છે. 12 ઉપયોગ ચૈતન્ય અનુસરીને થાય છે. આ ઇન્દ્રિયને અનુસરીને, મનને અનુસરીને કે કર્મના ઉઘાડને અનુસરીને એમ નથી. કર્મનું માંડી છે ને બધે કર્મ વાળા જ્ઞાનાવરણીનો સૂક્ષ્મ થાય તો જ્ઞાન ઉઘડે, જ્ઞાનાવરણીનો ઉદય થાય તો જ્ઞાન હીણું પડે. તો અહીં તો ના પડે છે એમ તારી વાત જ જૂઠી છે. તારી દ્રષ્ટિમાં મિથ્યા ભ્રમ છે. તારા પરિણામ 12 ઉપયોગના કોઈ પણ ઉપયોગના પરિણામ પરને અનુસરીને થાય એવો સ્વભાવ છે નહીં. સમજાણું કાંઈ? એ ચૈતન્યનું વિધાય પરિણામ છે ને, પર્યાય છે ને, એને અહીં ગુણ જ કીધો છે. સ્વવિકલ્પ નિર્વિકલ્પ રૂપ એ પરિણામ ના 2 ભેદ. સ્વવિકલ્પ એટલે જ્ઞાન, નિર્વિકલ્પ નામ દર્શન, 2 ભેદ. પેલા એક લીધા, ચૈતન્ય અનુવિધાય પરિણામ એક ભાવ લીધો. હવે એક ભાવના 2, સ્વવિકલ્પ રૂપ એ જ્ઞાન રૂપ અને નિર્વિકલ્પ દર્શન રૂપ, એના ભેદ 2. શુદ્ધતા અને અશુદ્ધતાને લીધે સકળતા વિકળતા ધરતો 2 પ્રકારનો ઉપયોગ. શુદ્ધતા અશુદ્ધતાને લીધે સકળતા વિકળતા ધરતો, એટલે સકળ નામ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, અને વિકળતા નામ 4 જ્ઞાન, 3 જ્ઞાન ને 3 દર્શન. કઠણ કઈ પડે. હવે તો કેવા જાય એકદમ પ્રોફેસર નીચે ભાગ્યો નહીં થતું થાય. જેવો નીચે ખુલાસો છે જો બગડામાં. સ્વવિકલ્પ ઉપયોગને જ્ઞાન ને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. આત્મામાં જ્ઞાન જે થાય એ સ્વવિકલ્પ છે. સ્વવિકલ્પ એટલે
સ્વપરને જાણવાની દશાના ભાવને સ્વવિકલ્પ કહેવામાં આવે છે. સ્વવિકલ્પ એટલે રાગનો વિકલ્પ એ નહીં. જેમ પંચમહાવર્તનો વિકલ્પ છે એ રાગ છે, એ આ નહીં. પણ જ્ઞાન જે પોતાનો ભાવ છે એ સ્વ અને પરને બેને જાણે એ પેક્ષા એને સ્વવિકલ્પ સ્વ આકાર વાળો કહેવામાં આવે છે. નિરુપયોગના દર્શન, નિર્વિકલ્પ ઉપયોગ દર્શન, અને જે દર્શન ઉપયોગ છે ચક્ષુ અચક્ષુ અવધિ એ નિર્વિકલ્પ છે. એમાં સ્વ ને પરને જાણવાનો ભાવ નથી, ફક્ત દર્શન ઉપયોગ અસ્તિત્વ ધરાવે છે. એ દર્શન કઈ સ્વને પરને જાણે એવો એનો સ્વભાવ નથી. તેથી તે દર્શન ઉપયોગને નિર્વિકલ્પ સ્વપરના ભેદ પાડ્યા વિનાનું જે એટલું અભેદ છે એને નિર્વિકલ્પ ઉપયોગ કહેવામાં આવે. રાતે યાદ રહે મૂછામાં બહુ નથી હજી કરતા, બહુ હર્ષ નથી આવતી કોણ નહીં. પણ આ તો સાદી વાતચીત ચાલે છે. આત્મા છે કે નહીં, વસ્તુ છે, તેમાં જ્ઞાન ને દર્શન શક્તિ ત્રિકાળી છે કે નહીં, છે તો એનું વર્તમાન પરિણમન છે કે નહીં, ગુણનું પરિણમન હોય કે નહીં, ગુણની પર્યાય હોય કે નહીં. તે ગુણનું પર્યાય એટલે જે જ્ઞાનનું પર્યાય જે છે એને સ્વવિકલ્પ કહે છે. સ્વવિકલ્પ કેમ કે સ્વપરને જાણે છે માટે, રાગ માટે સ્વવિકલ્પ એમ નહીં. અને જે દર્શન છે એનું પરિણમન થાય ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન રૂપે એ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે પોતાની અસ્તિત્વતા ધરાવે છે, પણ એ નથી જાણતું પોતાને, નથી જાણતું પરને. એ અપેક્ષાએ ચાર ઉપયોગને નિર્વિકલ્પ કહેવામાં આવ્યો છે. રાગ રહિત છે માટે નિર્વિકલ્પ એ આ અત્યારે વાત નથી. આ મોટો ગોટો છે ને દ્રવગુણ પર્યાય નો વિતરાગ માર્ગ સિવાય એ વાત ક્યાં બીજે ના. તો વિતરાગ માર્ગમાં અત્યારે તો ગોટો ઉઠ્યો છે, સમજાણું કાંઈ. પાછા બેઠા સમજાવવામાં જ્ઞાન ઉપયોગના ભેદોમાંથી માત્ર કેવળ જ્ઞાન શુદ્ધ હોવાથી શકલ છે ને ઓલામાં શુદ્ધતા શુદ્ધતાને લીધે સકળતા એટલે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, એને સકળ કહેવામાં આવે. સકળ એટલે કે અખંડ, સકળ એટલે આખું, સકળ એટલે પરિપૂર્ણ. ભગવાન આત્મા કેવળ જ્ઞાનપણે પ્રણમે એ ચૈતન્ય અનુસારીને છે. કેવળ જ્ઞાન કઈ વજ્ર કે નારાયણ સંગમ છે અને માટે કેવળ જ્ઞાન થાય છે, મનુષ્ય દેહ છે માટે થાય છે ના. એ તો અંતર ભગવાન આત્મામાં કેવળ એકલો જ્ઞાન ગુણ પીડ્યો છે, એને અનુસરીને પરિણામ થાય તેને કેવળ જ્ઞાન સ્વવિકલ્પ સકળ અખંડ પરિપૂર્ણ કહેવામાં આવે છે. સકળ એટલે આવ્યું અંદર અખંડ પરિપૂર્ણ. સકળ આખું, સકળ એટલે આખું. સકળ નથી કહેતા, સકળ માણસો આવ્યા, સકળ સંઘ. સમજાણું કાંઈ. પરિપૂર્ણ પર્યાય પ્રગટ થઈ કેવલ જ્ઞાનની. ખૂબી તો એ કે છે કે એ કેવલ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય એ કઈ વિકલ્પ હતો માટે થઈ એમ નહીં, સંગણ ને મનુષ્ય હતો માટે થઈ એમ નહીં, પણ પૂર્વની પર્યાય ચાર જ્ઞાનની હતી માટે કેવળ જ્ઞાન થયું એમ નહીં. એ કેવળ જ્ઞાન ચૈતન્ય અનુસરીને થનારો કેવળ જ્ઞાન અખંડ સકળ પર્યાય છે. સમજાણું કે નહીં હિંમતભાઈ? સમજાયું છે? ભાષા તો હાદી બહુ આવે છે. હા, સકળ એટલે કેવલ જ્ઞાન શુદ્ધ, સમજાય છે, અખંડ પરિપૂર્ણ છે. કેવલ જ્ઞાનના પરિણામ એ પરિણામ છે,
કેવળ જ્ઞાન એ પરિણામ છે, કેવળ જ્ઞાન ગુણ ત્રિકાળી ગુણ નથી. એ કેવળ જ્ઞાન એક સમયમાં રહે છે, બીજે સમય કેવળ જ્ઞાન બીજું, ત્રીજે સમય કેવળ જ્ઞાન ત્રીજું. પણ એ કેવળ જ્ઞાન પૂર્વની પર્યાય છે માટે કેવળ જ્ઞાન થાય છે એમ નથી, એમ કે છે કે કેવળ જ્ઞાનો પૂર્વે પર્યાય હતો માટે કેવળ જ્ઞાન રૂપ થાય છે બીજી પર્યાયમાં, એમ નથી. આમ તો દ્રવ્ય અને ગુણ જ્ઞાન એને અનુસરીને સકળ અખંડ પરિપૂર્ણ કેવળ જ્ઞાન પરિણામ થાય છે. સમજાણું કે નહીં? આમ તો ઘણા સિદ્ધાંત સ્પષ્ટ કરીને છે. નિમિત્તથી થાય ને, રાગથી થાય ને, આ પૂર્વની પર્યાય ચાલે છે માટે થાય ને, બધું ઉડાવી દીધી છે વાત. કેમ નહીં? મોક્ષ માર્ગની પર્યાય છે તો મોક્ષ થાય એમ. હા, કારણ કહેવાય છે કે મોક્ષ માર્ગ કહેવાય છે. તો મોક્ષ માર્ગ કારણ છે અને કેવળ જ્ઞાન તે કાર્ય છે. અને ના પડે થાય એ તો વ્યવહારની વાત કરી છે. મોક્ષ માર્ગ જે છે આત્માની શુદ્ધ શ્રદ્ધા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમજદારી, એ માર્ગ છે માટે કેવળ જ્ઞાન રૂપી મોક્ષ દશા થાય છે એમ નથી. એ મોક્ષની જે કેવળ દશા છે એ ચૈતન્ય અનુસરીને અનુવિધાય પરિણામના કેવળ જ્ઞાન પરિણામ છે. સમજાય છે કે નહીં? આમાં એ સ્વતંત્ર પર્યાય ચૈતન્ય અનુસરીને થાય છે. પૂર્વની પર્યાયને લઈને નહીં, નિમિત્તને લઈને તો નહીં, વિકલ્પને લઈને, નિમિત્તને લઈને તો આવું એનું સ્વરૂપ છે. એ રીતે એને દ્રવ્ય ગુણ પર્યાય શ્રદ્ધામાં બરાબર ન આવે અને વિપરીતતા ક્યાંય માને તો એની મિથ્યા દર્શન સંગ જાય નહીં. સમજાણું કાંઈ? સકલ નો અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકલ અખંડિત અપૂર્ણ છે. કોણ અશુદ્ધ? મતિ, શ્રુત, અવધિ ને મન પર્યત. એ ચાર છે તે અશુદ્ધ છે, વિકલ છે, ખંડિત છે ને અપૂર્ણ છે. એ પણ ભલે ખંડિત હો, અશુદ્ધ હો, સમજાય છે, પણ થાય છે ચૈતન્ય અનુસરી નહીં. પરને અનુસરીને કોઈ મિથ્યા શ્રદ્ધા કરાવી માટે ત્યાં મિથ્યા જ્ઞાન થાય છે એમ નથી. શું કરીએ? પણ મને એવા શેષ બહુ બોલે છે ભગવાનલાલ. અમને એવું અતારું જે મળ્યું શું કરીએ? એમ કે છે લાયકાત પણ તમારી છે, તમારે લઈને થયું છે, કોકને લઈને થયું છે. ભગવાનલાલ છે ને આ શોભાલાલ ગયા અને મોટા ભાઈ મુખ્ય છે ને, તો બુદ્ધિલખંડ ના બાદશાહ કહેવાય છે. તો આબરૂદાર એ તો વારંવાર બધું કહે. તો અત્યાર સુધી અમને એ મળ્યું પૈસા બહુ ખર્ચેલા ઉદાર તરીકે. એ ઉદારતા નહીં, અહીં અંતરમાંથી પ્રવાહ જ્ઞાનનો વહે તેને ઉદારતા કહે છે. ભગવાન આત્મા આનંદભૂતિ એની જ્ઞાનની પર્યાયમાં એકાગ્ર થઈ અને પ્રવાહ પ્રગટે એ જ્ઞાનની ઉદારતા છે. પૈસા પૈસાની ઉદારતા તો ભવી બી અંતવાર રાજની મંદ પાડે ઉદારતા કહેવાય લોકમાં. એમાં એ ઉદારતા ક્યાં? ઉદારતા પાછળ પાછી કંજૂસાઈ આવે એ ઉદારતા કહેવાય. આપણે આવી જતું સમય સારું ધીર, ઉદાર, નિરૂપધિ ત્રણ બોલાયા હતા ને. ભગવાન આત્માનું જ્ઞાન સર્વજ્ઞ પદ પર્યાય ધીર છે, ઉદાર છે. પર્યાય પ્રવાહ હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. ચૈતનનું પૂર છે અંદર, એનો પ્રવાહ અવસ્થા ચાલ્યા જ કરે, ખૂટે નહીં.
એ પ્રવાહ એક સમયમાં પૂરી પર્યાય, બીજે સમય પૂરી, ત્રીજે સમય પૂરી, એવી પર્યાય જ્ઞાનને અનુસરીને થયા જ કરે એવો આત્મા ઉદાર જ્ઞાનમાં છે. સમજાણું કાંઈ આમાં પરને લઈને આત્મા થાય ને આત્મા પરનું કાંઈ કરે એ વાતને તો વાત છોડી દીધી, તો વાત પકવતી નહીં. પરનું પોતાના ઉત્પાદ હોય ને ઉડાડી દીધું બધું પરનું. હા, શરીર વાણીનો સંચાલક કોઈ હોય તો હાલે કે એની મેળે આવતો છે. શ્રીમદે કે છે નહીં, હોય ને ચૈતન પ્રેરણા કોણ રહે તો કરમ. તો વળી ત્યાં બી નથી આવે. ચૈતનની સત્તાવરી ચેત પ્રવર્તે જાણ આવે છે કે નહીં? એ તો નિમિત્તિ કથન છે. પ્રવૃત્તિ કોણ કરે? એક પરમાણુ પણ આમ ચાલે કે સ્થિર રહી આત્માનું બિલકુલ કાર્ય નથી. અજ્ઞાની દ્રષ્ટિમાં મિથ્યા ભ્રમણાને લઈને મૂંઢતાને સેવતો જડની પર્યાય હું કરું છું માને છે. સમજાણું કાંઈ? ભગવાનની સામે આમ ભગવાનને સ્તુતિ કરે. આમ આ હાથ જોડવાની ક્રિયા મેં કરી છે, મારાથી થઈ છે, બિલકુલ ભ્રમણા અને જ્ઞાન છે. મિથ્યાત્મ મહા અસત જૂઠા, એ જૂઠા બોલો જૂઠા ભાવને સેવે છે. સમજાણું કાંઈ? મારા ગામમાં જૂઠા બોલા છે ના, એ જૂઠા બોલાની જૂઠા બોલા બીડીઓ આવે. જૂઠા બોલા હતા ભગવાનભાઈ, ઓળખ છે, અટક છે, પ્રાગજી ભાઈ મૂળચંદ. આ કે છે કે જૂઠા બોલા, તારી ઓળખ જૂઠા બોલેની થઈ ગઈ છે કે હાથ મેં જોડ્યા ને આ કામ કર્યા ને બાપુ તે કર્યા છે. તું તો તારી દશામાં છો, તારી સત્તામાં એ સત્તા આને આવી ગઈ છે કે આને આમ કરે. ભાઈ શું હોય છે આ? વકીલ છે ને એટલે એક જીવા છે. સમજાણું કાંઈ? ઓહો, ચૈતન અન્વિધાય પરિણામ ઉપયોગો ગજબ ખાંતિ. ભાઈ તારી 5 પર્યાય જ્ઞાનની મતિશુદ્ધ અવધિ બન પર્યાય, એ 4 પર્યાયો પણ તારે ચૈતન ગુણને અનુસરીને થઈ છે. ભલે અશુદ્ધ છે, ભલે અધૂરી છે, ભલે વિકળ છે, ભલે ખંડ છે, પણ છે તો તારી પર્યાય તારાથી થયેલી છે. ત્યાં મતિ જ્ઞાનનું જોર છે માટે ખંડ પણ મતિ જ્ઞાન ઓછું થયું છે એમ નથી. સમજાણું કાંઈ? ભાઈ હરે કામ ભાઈ. અને બીજા બધા ખંડિત છે. હવે દર્શન ઉપયોગના ભેદોમાંથી માત્ર કેવળ દર્શન શુદ્ધ હોવાથી સકળ છે. કીધું ને લેમાં સકળતા વિકળતા ધરતો. સકળતામાં કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, વિકળતામાં 4 જ્ઞાન 3 જ્ઞાન ને 3 દર્શન. 4 જ્ઞાન 3 જ્ઞાન અધૂરું છે ને વિકળતા, અને 3 દર્શન. 2 પ્રકારના ઉપયોગ છે. કેટલું ભર્યું છે આમાં! ઓહો, એ વાત ભાઈ. આપણે ધર્મ કરીએ તો ધર્મ ફળ આવે કેવો જ્ઞાન, ન્યાય ના પડે છે. ધર્મના પરિણામ શુદ્ધ ચેતનાની અનુભૂતિ, એ પણ તારા જ્ઞાનની અનુભૂતિના પરિણામથી તારાથી તે કાળે તે થયા. હવે એનું ફળ કેવળ જ્ઞાન એને લઈ નથી એમ નથી કે છે. એ કેવળ જ્ઞાન પણ ચૈતન્ય અનુસરીને પરિણામ થયેલા સકલ અખંડ એક વર્ષ. એ કેવળ જ્ઞાનના પરિણામ તારા જ્ઞાનને અનુસરીને થયેલા છે, ગુણને અનુસરીને.
પૂર્વની પર્યાયને અનુસરીને લોકોને દ્રવ્ય ગુણ પર્યાય શું છે ખબર નથી. ગોટા આ બધા ભાગી નાખ્યા. સમજાણું કાંઈ? અને એમાં પણ પર્યાયમાં ઓલા અશુદ્ધ પહેલા કીધા કાર્ય અનુભૂતિ ને કર્મફળ અનુભૂતિ. રાગનો વિકલ્પ ઉઠે છે. દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, અપવાસ, કરુણ એ બધી વિકલ્પ છે. એ કાર્ય કર્મ ચેતના છે, એ ધર્મ ચેતના નહીં. અહીં અપવા કર્યો ને થઈ ગયો ધર્મ. અપવામાં થયું શું? તારી પર્યાયમાં શું થયું? એ રજકણો ન આવ્યા, એ તો પરમાણુ ના આવ્યા આ પાણીમાં. તારી દશામાં શું થયું? કે એક વિકલ્પ થયો કે હું આ પાણી મારે કરવાનું છે. એ તો વિકલ્પ થયો, રાગ છે. શુભ હોય તો સમજાય છે. એ શુભ રાગ છે. એ કઈ આત્માનો અનુભૂતિનો સ્વભાવ નથી. રાગ ભાવ થયો. રાગથી તને નિદ્રા થઈ જાય? રાગથી તો મંદ થાય. એને ઠેકાને તો રાગથી આ ક્રિયાથી મને નિદ્રા થઈ. દ્રષ્ટિમાં વિપરીતતા પડી જાય મોટી. હે તેનું એ વિકલ્પ છે. એ વિકલ્પ છે. આહાર સ્વભાવ છે તે પ્રમાણે અંદરથી પ્રણમન થાય. એ તો આત્માની દશા છે. અનશન કરે છે ને સંસારો. સાંભળો કે ભાઈ આ હાર છોડી દીધો. કે તે કર્યું હું તારી પર્યાયમાં? એ આહાર પાણી તો નહોતા જ આવવાનો તારી પાસે. એમાં તે કીધું કે મેં છોડ્યા. એ મિથ્યા દર્શન નું ફળ છે. અનેક રાતી તેમાં એક શુભ વિકલ્પ આવ્યો કે આ હું શું કરું છું? જાવજી મારે ખપતો નથી. વિકલ્પ આવ્યો એ રાગ છે. એનાથી સંસારો માન્યો. હું ધર્મ ને કર્યો. મિથ્યા શ્રદ્ધા ને મિથ્યા દર્શન ના મહાપાપ ને વળ્યું છે. મીંદણું કાઢતા ઊંટડું પેઠું એવું છે. એટલે સમજાણું કે નહીં? મીંદણું કાઢતા ઊંટડું પેઠું હું તો સાંભળ્યું. એક ફેરી દાખલા આપ્યો હતો. એક ફેરી દાખલા આપ્યો હતો. સાંભળ્યો કે નહીં હિંમતભાઈ? આવડે છે? સાંભળ્યું છે. સમજાણો? એક હતી ડોશી. તે ડોશી હતી એકલી. પછી ઘરમાં પાછળ વાળો હોય છે. વાળાનો હોય ને શું કહેવાય? ઝાંપો હતો. ઠીકરાનો શું કહેવાય? રાડાનો કેવો કાંઠોનો વાગ્યો હતો. એમાં એક મીંદડું મરી ગયું અંદર વાળામાં. હવે ઉગાડો નહીં, મીંદડું મરી ગયું. પેલા ઉગાડો પછી મીંદડું મરી ગયું. તો બંધ હોય તો મીંદડું જાય ઉપરથી. મીંદડું તો અંદર મરી ગયું. હવે ડોશી કંઈક મરી ગયું. જો હરિજન ને કહેશું તો 5 સેર જુવાર, 5 સેર બાજરો માગશે. લાવે ને હું ઉપાડી દઉં. ચોલામાંથી રાખ કાઢી ટોપલામાં રહી એક ખાનગી જઈને મંદિર નાખીને ઓલો ઝાંપો ખુલ્લો રાખ્યો. નાખવા જાવ ને બહાર, ઝાંપો હોય ને બંધ, એ ખુલ્લો રહી ગયો. અને બહાર નાખવા ગયા તે ઊંટડું ફરતું હતું. એટલામાં મરવાની તૈયારી ઊંટડાને. એ ઊંટડું અંદર ગરી ગયું. અહીં જ્યાં નાખવા ગઈ ત્યાં ઊંટડું આવ્યું. એ જ્યાં આવી ત્યાં ઊંટડું પડ્યું ને અંદરી ગયો. હવે શું કરું? આ કઈ ટોપલામાં નાખીને નખાય એવું નથી. અને મારે એક 5 જુવારમાં 4 મણ જોવા દેવી પડશે. આ તો હોય સમજાણું કાંઈ? મુંજાણી તો નથી. હરિજનને બોલાવા પડ્યા. બાપુ આ મરી ગયો છું. એમ અનજ્ઞાની અનાદિથી મેં આર છોડ્યો. એવો જ એક વિકલ્પ હતો. મીંદડું મરી ગયું હતું એટલું. એ તો પણ એને પોતાનો ધર્મ માન્યો કે મને નિર્જરા થઈ. મિથ્યાત્વનું ઊંચું બેઠું ત્યાં. સમજાણું કાંઈ? વિકલ્પમાં મરી તો ગયો તો મીંદડું મર્યું હતું એમાં. વસ્તુ કોણ છે એની ખબર ન મળે. જ્યાં નજર નાખતા નિધાન પડ્યું છે એની નજરની ખબર ન મળે.
અને આ છોડ્યું ને મૂક્યું ને સંસારા કરે, મહિનો હાલ્યો, 15 દી હાલ્યો, સમાધિ મરણ થયું, ધૂળે નથી, અજ્ઞાન મરણ થયું હોય સાંભળને. પણ ઓલો સંસારમાં રહ્યો ભિખારી જેવો, રોટલા છોડી શકે ને 1 દીના, એટલે બીજા 15 દીના છોડ્યા, એટલે ધર્મ કર્યો એને ધૂળે નથી થયું સાંભળને. અને ભાન છે કેદી એ જટલભાઈ, અહીં તો ભગવાન આત્મા આનંદનો કંદ સચિદાનંદ પ્રભુ છે, એમાં નજર નાખતા વિકલ્પ ઉઠે નહીં અને સ્વરૂપમાં આનંદની છોડ ઉઠે. એવી દશામાં મરણ થાય તેને સંસરને સંસારો કહે. આ તો અંદર આકુતાનો પાર ન હોય, પછી પરાણી દે મરવા દે. હવે ભાઈ નહીં તો પ્રતિજ્ઞા લીધી, શું કરું દેખો સમજાવું. આકુતા થાય વિકલ્પતા વસ્તુની દ્રષ્ટિની ખબર નથી. આત્મા જ્ઞાયક મૂર્તિ છે, એમાંથી એની પ્રતીત કરવી અનુભવની, એ તો ખબર ન મળે. કાં તો રાગદેશ છોડો, ક્રોધમાન માયેલો ઘટાડો. પણ ક્રોધમાન માયા ઘટાડે કોણ? ક્રોધમાન માયા લોભમાન જેનામાં નથી એવી દ્રષ્ટિ થયા વિના ક્રોધમાન માયા ઘટે સીડી છે. સમજાય છે કાંઈ? રાગદેશ ઘટાડો, ભગવાનનો ધર્મ રાગદેશ ઘટાડવાનો છે. હવે પણ હા બસ તો કરો. રાગદેશ ઘટાડવો એટલે શું? ઓછા કરવા. ઓછા કોણ કરે? આત્મા કોણ છે એની ખબર છે ને? આત્મામાં રાગદ્વેષ નથી એવી દ્રષ્ટિ થયા વિના રાગદ્વેષ ઘટી શકે નહીં, રાગદ્વેષ ટળી શકે નહીં. અભિમાન થાય રાગદ્વેષ ઘટાડ્યાનો. ન્યાય સમજાય છે કાંઈ? ઘટાડવાનો તે થયો કે એ આત્મામાં રાગ રહી શકે એવો. એટલે પહેલી દ્રષ્ટિ રાગ ને વિકલ્પ વિનાનો આત્મા છે એવી સમ્યક દર્શન થાય તો તેના રાગદ્વેષ ઘટાડવાની વાતો બધી મિથ્યાત્ની છે. સમજાણું કાંઈ? અરે આ કહું કે કામ કરી મૂક્યું, આવું બધા માણસ કરી શકે નહીં. આ કર્યા વિના ધર્મ થાય નહીં. આ બગને હવે મરી જાય ને ઉકાઈ જાય તો ધર્મ તો આત્માનો સ્વભાવ છે કે ધર્મ તે કોઈ વિકલ્પ ને રાગ છે એ કે છે. જો એ સમજાણું. દર્શન ઉપયોગમાં કેવળ દર્શન તે જ એક સકલ ને શુદ્ધ છે. બાકી ચક્ષુ અચક્ષુ નો અવધિ દર્શન એ અપૂર્ણ ખંડ અશુદ્ધ છે. એ હું એને જ્ઞાન કરવું બહુ સમજાડ્યું સમાજમાં. એક તો લીટી તો 4 છે. હે આખું વિકરાળ દર્શન ની સ્થિતિ શું છે? અનાદિ સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવ, જેણે ધર્મ કહ્યો અને જેણે અધર્મ સમજાયો, બધું આમાં સમજાય છે. ભગવાન આત્મા પૂર્ણ દ્રવ્ય છે, પૂર્ણ શુદ્ધ ખંડાનંદ પ્રભુ આત્મા છે. એની અંતર્મુખ દ્રષ્ટિ થઈ અને રાગના વિકલ્પથી ભિન્ન પડી અને સમ્યક ચૈતનનો અનુભવ થાય, એને ભગવાન ધર્મ અને મોક્ષનો માર્ગ કહે છે. બાકી આ ક્રિયાકાંડમાં હાથ મૂક્યું લીધું ને એવો જ વિકલ્પ છે, એ તો અધર્મ ને પાપ. સમજાવું કાંઈ? વ્યવહારની અપેક્ષા, તીવ્ર પાપની અપેક્ષા શુભ ભાવને પુણ્ય કહે. નિશ્ચયની અપેક્ષા તો આત્માની શાંતિથી વિરુદ્ધ છે, માટે તેને પુણ્ય પાપ કહે છે. હા હા હા, એ વાત આપી કીધું ને કે કાર્યાનુભૂતિ એ મહાવર્તના પરિણામ, પંચ મહાવર્તના પરિણામ એ વિકલ્પ કાર્યાનુભૂતિ. સમજાનું કાંઈ? રાગ છે,
પર સન્મુખની વિકલ્પની વૃત્તિ ઉઠી છે એને તું ધર્મ માન, રાગને ધર્મ માન્યો, મિથ્યા છે. મિથ્યાત્મનું સલ મોટું પડ્યું છે અને માન્યો કે મેં કંઈક ધર્મ કર્યો, આને અથવા બીજા કર્યો લો ને, બીજો હા 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 એટલો ત્યાગ થયો. એનો સંકિતનો અને ગ્રહણ કર્યું મિથ્યા ને આર છોડ્યો, 2 મહિનાના સંસારા કર્યા. એવો જે પરને છોડવાનો મેં ભાવ તે મિથ્યા જ ભાવ છે. કારણ પરથી ગરીજ્યું તે છોડે. સમજાણું કાંઈ? રાગ પણ વિકલ્પ પણ આત્મામાં નથી, પછી છોડવો કોને? અહીં તો વર્તમાન રાગનો વિકલ્પ જે છે એનો અનુભૂતિને કાર્ય ચેતના કહે છે અને તેના ફળમાં હર્ષો કાવ્યા. હા હા ભારે આ ધર્મમાં આનંદ આવ્યો. ચલો રાગમાં એ પણ કર્માનુભૂતિ, કર્મફળની અનુભૂતિ છે. એ અશુદ્ધ ચેતના છે, અધર્મ ચેતના છે. અધર્મ ચેતના સંસાર ચેતના છે. સંસારની પર્યાયમાં ઉભો છે. બાયડી છોકરા છોડીને બાવો થયો હોય નગન નગન તો એ સંસારની પર્યાયમાં ઉભો છે એમ કે છે. હા 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 આખું કામ છે. હે कौन घर छोड़ा है? कुछ छोड़ा नहीं है कि अंदर गिर गया था, उसकी पर्याय में था संसार. बैरी छोकरा उसकी पर्याय में था, तो पर्याय में नहीं था छोड़े किसको? उसकी पर्याय में तो मिथ्या धन रागद्वेष था. वो सम्यक दर्शन का आश्रय करके सम्यक दर्शन में मिथ्या छूट गया, श्रुत की स्थिरता करके रागद्वेष छूट गया. वो छूट गया, उसको भी त्याग्या नहीं है. એવો માર્ગ છે, એવો માર્ગ છે. વિતરાગનો માર્ગ જગતને સાંભળવા મળ્યો નથી. આ તો ત્રિલોકનાથ તીર્થંકર સર્વજ્ઞ પરમેશ્વર અનંત તીર્થંકરો થયા. વર્તમાન લાખો કેવળીઓ મહાવેદીમાં બિરાજે છે. તીર્થંક તરીકે તો વિશ્વ અનંત તીર્થંકરો અને અનંત કેવળીઓ થશે. રણકાળના વિતરાગનો માર્ગ તો આ છે. સમજાણું કાંઈ? પછી કીધું 12 રૂપિયો બધા કાર્યને સુચેતના નીકળ્યું. હવે તો ઉપયોગ થાય છે ને, મતિ જ્ઞાન ઉત્પન્ન થાય ને. સંયક કોને લઈને થાય? કે તારા ચૈતનનો લક્ષ કરીને અનુભૂતિથી થાય. મતિ જ્ઞાન ચૈતન્ય અનુસરીને થાય. શુદ્ધ જ્ઞાન વાંચવાથી ભણવાથી પાના પુસ્તકથી થાય ના. ત્યાં ક્યાં જ્ઞાન હતું? આમાં તો જડ છે. શુદ્ધ જ્ઞાન ક્યાંથી થાય? શ્રુતમાં શબ્દો એવો પડ્યો છે કે સાંભળવાથી થાય. શ્રુત અહીં છે ને, શ્રુત આવે છે ને સાંભળવું. ના ભગવાન, તને તારી ખબર નથી. તારી ખાણમાં મહા જ્ઞાનની શક્તિ અપાર પડી છે. એનું લક્ષ કરતા એમાંથી પ્રવાહ હોય. શુદ્ધ જ્ઞાનનો ચૈતન અનુવિધા એ ઉપયોગ છે. એ પરિણામ પરથી થાય છે. એમ એક જણો એમ કહેતો કે પરિણામ પરથી થાય તો એને પરિણામ કહીએ, પરેણ જાય તે પરિણામો. આની વાત નીકળ્યા પછી તો ભારે ગડબડ આવી છે. હે પરેણ જાય તે પરિણામ. આચાર્યો એમ કે બોલો થઈ ગયો તો ન લે. કર્માનંદ હતા ને, આયુષમાં દેશ કર્મા. જૈન હારી ચર્ચા થતા થતા જૈન થઈ ગયો. આબુ વાટું જ્ઞાન હતું કે જ્ઞાન મળશે. શ્લોક થઈ ગયો. શ્લોક એક લંગોટીને ભણેલો બહુ આર્ય સમાજ. એમાં માન મળ્યું નહીં કાંઈ, કોઈ માન આપ્યું નહીં એના પ્રમાણમાં. પણ છતાં એને એમ લખ્યું પરેણ જાય તે પર્યાય. નહીતર આચાર્યો જૂઠા પડે. કેમ લખ્યું? ચોપડી છે આપણે છે ને એમ લખી.
રેણ જાય તે પરિણામ છે ને, પર્યાય છે ને, પર્યાય છે ને, મતિ શુદ્ધ જ્ઞાન આદિ પર્યાય છે ને, તો પર્યાય જાય તે પર્યાય. અરે કોણે કહ્યું તને આવું મારા ઊંધું? આત્માના અંદર સ્વરૂપમાં ભરેલી શક્તિનો ભંડાર છે, એને આશ્રય થતા પરિણામ તેને પર્યાયને પરિણામ કહેવામાં આવે. જે શાસ્ત્ર સ્વસન્મુખતાનું ન કહે અને પરસન્મુખતાથી કઈ કહે તે શાસ્ત્ર નહીં. કોઈ પણ સિદ્ધાંત શાસ્ત્ર નામ આપે અને પરસન્મુખથી તને કલ્યાણ થશે, પરસન્મુખની વૃત્તિ તે શાસ્ત્ર નહીં. કારણ કે પરસન્મુખ થવામાં તો શુભ શુભ રાગ થશે, ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હોય તો શુભ થશે, સ્ત્રી કુટુંબ હશે તો અશુભ થશે. પરદ્રવ્યના લક્ષના અનુસારે તો રાગ થશે, એનાથી ધર્મ છે. સ્વદ્રવ્યને અનુસારે ધર્મ છે. ચૈતન ભગવાન વિતરાગ મૂર્તિ જેન સ્વરૂપ છે એના સન્મુખ થઈને ભાવ થાય એવું જે બતાવે તે વિતરાગના શાસ્ત્ર. સમજાણું કાંઈ? આ તો સદુપયોગ કીધો તોય પણ ચૈતન્ય અનુસરીને કીધો. અહીં તો હે હા, તારી પર્યાય છે ને, તારી પર્યાય તારાથી થાય છે. બે પ્રકારનો ઉપયોગ, જીવના ગુણો, શુદ્ધ શુદ્ધ ચેતના, એ પેલા કીધું શુદ્ધ ચેતના છે, અને બે પ્રકારનો ઉપયોગ એ પછીની વાત કીધી. આમાં સમજાય છે કે આ તો હેલું બહુ સહેલું છે. આમાં સાદી ભાષા છે, સાદા ભાવ છે. આમાં કોઈ સંસ્કૃત વ્યાકરણ બહુ ભણેલો હોય તો સમજાય એવું કઈ છે નહીં. હે વિતરાગનું કહેલું તત્વ સત છે, સરળ છે, સહજ છે. સમજાય છે? એની પ્રાપ્તિ પણ સહજ છે, પણ એ સાંભળવું ને સત્સમાગમ મળવો એ મહા દુર્લભ છે એમ કઈ શ્રીમદ એમ કહે. સત મળવા દુર્લભ છે એમ કે, એટલે જેવું સત છે એવું સાંભળીને અંદરમાં જવું એ સત્નું છે. હા, જે 16મી ગાથા, એક રહી ગઈ, બીજી રહી ગઈ, બીજી ઓલી પર્યાયની બે. આ તો 16માના 2 પદની વ્યાખ્યા થઈ. એ 16માના 2 પદની વ્યાખ્યા થઈ. ભાવા જીવાદિયા જીવ ગુણા ચેદના ઉવો. લો હવે રહી ગયા 2 પદ. જીવના પર્યાયો આ પ્રમાણે છે. એક તો અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા પર્યાયો શુદ્ધ પર્યાયો, એ પાઠમાં નથી પણ એમાંથી કાઢ્યા છે. અનેક વ્યા ભલે હોય પણ અનેક વ્યા તો ઓલા સુર નરક ને એને અનેક વ્યા કીધા છે. સમજાણું કાંઈ? અનેક વ્યા શબ્દ કર્યો છે ને, પણ અનેક વ્યા કઈ ગુરુ લોક બતાવવા છે. પજ્જયા બહુગા છે ને, પજ્જયા બહુગા, એ તો સુર નરે તીરીએ ને બતાવો બહુ. એટલે અંદરમાં દરેક દ્રવ્યમાં દાખલો છે જીવનો, દરેક દ્રવ્યમાં અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા પર્યાય શુદ્ધ છે. દરેક ગુણમાં, દરેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે હાનિ વૃદ્ધિ સ્વભાવની ભગવાને દીધી છે, એવા પર્યાયોને શુદ્ધ પર્યાયો કહે છે. અને આ સૂત્રમાં આ ગાથામાં કહેલા દેખો જો હાથ જ છે ને દેવ પણ એટલે મનુષ્ય આ દેહ નહીં હો, દેવની પર્યાય જે છે, દેવનો ભાવ અંદર દેવપણું, એને પર્યાય કહે છે. વ્યંજન પર્યાય, વિકારી પર્યાય. દેવ નારક, નીચે નારકી. દેહ નહીં, નારકીનો ભાવ અંદર પડી નરક પણ છે એવી ગતિ. ત્રિયંશ નિગોદના જીવો કે પચેન્દ્રી પશુ આદિ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય બધા, એને જે ત્રિયંશપણું જે અંદર છે, શરીર ત્રીસા થઈ ગયા છે ને, જુઓ ને બધા પશુના શરીર આડા થઈ ગયા, આડામ ત્રીસા.
એની પર્યાય જે ત્રિયંતની છે એ વ્યંજન પર્યાય, અશુદ્ધ પર્યાય એ સ્વતંત્ર છે એમ કે છે. એ પર્યાય કોઈ કર્મને લઈને થાય છે કે દેવમાં ગયો એ કર્મના દેવગતિનો ઉદય થયો માટે દેવની પર્યાય ત્યાં થઈ એમ નથી એમ કે છે. સમજાણું કાંઈ? એ પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવા અશુદ્ધ પર્યાય છે. પરદ્રવ્ય નિમિત્ત છે ને એમાં, એથી છે તો પોતાની પર્યાય, તેથી તે ચાર ગતિની પર્યાય અશુદ્ધ છે, પણ છે પોતાને લઈને પરદ્રવ્યના સંબંધથી રચાતા, નિમિત્તથી રચાતા નૈમિતિક, પણ નૈમિતિક રચા છે પોતે. સમજાણું કાંઈ? નિમિત્ત છે માટે રચાણા છે એમ નહીં. એવી ચાર પર્યાય પણ તારાથી તારામાં છે, એને અશુદ્ધ દશા કહેવામાં. દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણનું યથાર્થ સ્વરૂપ શું છે એમાં વર્ણન કરવામાં આવ્યું છે.